નમસ્કાર દર્શક મિત્રો, દિવસભરની ઘટના એ ઘટનાનું વિશ્લેષણ અને વિશ્લેષણમાંથી હિન્દ ટીવીનો સાચું સમાચારનો પ્રયાસ. હું રાકેશ આપનું હિન્દ ટીવીના સમાચારમાં સ્વાગત કરું છું. સમાચાર શરૂ કરતા પહેલા એક નજર કરીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો. કાપોદ્રામાં લૂંટના પ્રયાસમાં થઈ માસૂમની હત્યા. માતાને બંધક બનાવી 4 વર્ષના બાળકને ફેંકી દીધો પાણીની ટાંકીમાં. માત્ર 500 રૂપિયાની લૂંટ. ડિંડોલીની પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી અવારનવાર કર્યો બળાત્કાર. નબળી આર્થિક પરિસ્થિતિનો ઉઠાવ્યો ગેરલાભ. પાડોશી યુવાનની ધરપકડ. ટાવર રોડ પર લૂંટાયો યુધિષ્ઠિર. મૈદરપુરા પોલીસ સ્ટેશનની સામે વૃદ્ધની કમાણીના 1 લાખની લૂંટ. ભીમરાણની સામૂહિક આત્મહત્યામાં બચી ગયેલા પતિ અજીત પટેલની ધરપકડ. 2 બાળકોની હત્યા અને પત્નીના મોત અંગે કરાશે તપાસ. અને ગુટખા વેચાણ પર પ્રતિબંધ બન્યું નિરર્થક. ગુટખાના સ્થાને માવાનું પૂર બહારમાં વેચાણ. માવાનું વેચાણ 5 ગણું વધ્યું. શુક્રવારના બપોરના સમયે કાપોદ્રામાં બનેલી ઘટનાને પગલે સમગ્ર વિસ્તાર ધ્રુજી ઉઠ્યો હતો અને વાયુ વેગે કાપોદ્રાની એક સોસાયટીમાં લૂંટ સાથે 4 વર્ષના માસૂમ બાળકની હત્યાના સમાચાર પ્રસરી ગયા હતા. આ ઘટનાની જાણ થતાં જ વિસ્તારના લોકો, પોલીસ અને મીડિયા જગત દોડી ગયું હતું. કાપોદ્રા લક્ષ્મીનારાયણમાં ભર બપોરે બની ગોઝારી ઘટના. લૂંટ કરવા આવેલા ઈસમે કરી માસૂમ બાળકની હત્યા. 4 વર્ષના માસૂમને નાખી દીધો પાણીની ટાંકીમાં. માતાને બનાવી બંધક અને કરી માત્ર 500 રૂપિયા અને મોબાઈલની લૂંટ. સમગ્ર કેસ શંકાના ઘેરામાં. લૂંટ કરેલો મોબાઈલ પણ મળી આવ્યો. રાકેશ વાઘાણીના એકના એક પુત્રની હત્યા. કાપોદ્રા વિસ્તારમાં શુક્રવારે ભર બપોરે બની એક ગોઝારી ઘટના. 4 વર્ષના માસૂમ બાળકને ટાંકીમાં ફેંકી કરી હત્યા. લૂંટ કરવા માતાને બનાવી બંધક અને 4 વર્ષનો માસૂમને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો. માત્ર 500 રૂપિયાની લૂંટ માટે હત્યા કે અન્ય કોઈ ષડયંત્ર તરફ પોલીસને શંકા જઈ રહી છે. કાપોદ્રા વિસ્તારના લક્ષ્મણનગર ચોક પાસે આવેલા ગૃહકૃપા સોસાયટી ઘર નંબર 37માં રાકેશભાઈ વાઘાણી રહે છે અને શુક્રવારે બપોરના સમયે તેમના ઘરે એક અજાણ્યો લૂંટારો ત્રાટક્યો હતો અને તેણે રાકેશભાઈની પત્ની દક્ષાબેનને બંધક બનાવી તેના 4 વર્ષના માસૂમ પુત્ર રુદ્રને મોઢે ડૂચો મારી પાણીની ટાંકીમાં ફેંકી દીધો હતો. રુદ્રની ઘાતકી હત્યા કરી લૂંટારો માત્ર ₹500ની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. તમે જે આ ગંભીર ચહેરો જોઈ રહ્યા છો તે રુદ્રની માતા દક્ષાબેનનો છે અને જે પાણીની ટાંકી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો તે ટાંકીમાં માસૂમ રુદ્રને ફેંકી દઈ હૃદય કંપાવી નાખે તે રીતે કરપીણ હત્યા કરવામાં આવી હતી. સમગ્ર ઘટના પર એક નજર કરીએ તો ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના બાદુગડા ગામના વતની અને સુરતના કાપોદ્રા વિસ્તારમાં લક્ષ્મણનગર 4 રસ્તા પાસે ગૃહકૃપા સોસાયટી નંબર 37માં ભાડેથી રહેતા રાકેશભાઈ વાઘાણી રત્ન કલાકાર તરીકે કામ કરે છે અને શુક્રવારે તેઓ કામ પર ગયા હતા. આ દરમિયાન ઘરમાં તેમની પત્ની દક્ષાબેન અને 4 વર્ષીય માસૂમ પુત્ર રુદ્ર એકલા જ હતા. પુત્ર રુદ્ર ઘરમાં સૂતો હતો અને દક્ષાબેન ધાબા પર કપડાં સુકાવવા માટે ગયા હતા. દક્ષાબેન કપડાં સુકાવી નીચે આવ્યા ત્યારે ઘરની લાઇટો ચાલુ હતી. તેમને શંકા જતા તે ઘરમાં પ્રવેશ્યા હતા અને એ જોઈને અજાણ્યા ઈસમે દક્ષાબેનને મોઢે ડૂચો મારી તેના બંને હાથ પગ બાંધી દઈ બંધક બનાવી દીધા હતા. ઘરમાં અવાજ થતા માસૂમ રુદ્ર પણ જાગી ઉઠ્યો હતો, જેથી લૂંટારુએ રુદ્રને કપડા વડે ડૂચો મારી તેની ઘરની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં ફેંકી દઈને તેની કરપીણ હત્યા કરી ફરાર થઈ ગયો હતો. આ વાતની જાણ દક્ષાબેનને ન હતી, જેથી બાદમાં દક્ષાબેન ઢસડાતી ઘરની બહાર આવી હતી અને આ જોઈ લોકોએ તેના હાથ પગ ખોલ્યા હતા અને તેને સમગ્ર ઘટના કહી રુદ્રની શોધખોળ ચાલુ કરી હતી. જો કે બાદમાં અન્ય વ્યક્તિએ ઘરની ટાંકીમાં તલાશી લેતા માસૂમ રુદ્રની લાશ મરેલી હાલતમાં મળી આવતા હેરારેટી વ્યાપી જવા પામી હતી.
ઘટના સ્થળે એવી વાતો ચાલી રહી હતી કે આ વાત કોઈના ગળે ઉતરે તેવી નથી. કોઈ વ્યક્તિ માત્ર 500 રૂપિયા માટે માસૂમ મૃતદેહની હત્યા ન કરી શકે. આ હત્યા પાછળ અન્ય પણ કોઈ ષડયંત્ર હોઈ શકે છે, જેથી પોલીસે દક્ષાબેનનું વધુ નિવેદન લેવાનું શરૂ કર્યું છે. કાળજુ કંપાવનારી આ ચકચારી ઘટનાથી સમગ્ર વિસ્તારમાં હેરાનગતિ વ્યાપી જવા પામી છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કાપોદ્રા લક્ષ્મીનારાયણમાં ભર બપોરે બની ગોઝારી ઘટના. લૂંટ કરવા આવેલા ઈસમે કરી માસૂમ બાળકની હત્યા. 4 વર્ષના માસૂમને નાખી દીધો પાણીની ટાંકીમાં. માતાને બનાવી બંધક અને કરી માત્ર 500 રૂપિયા અને મોબાઈલની લૂંટ. સમગ્ર કેસ શંકાના ઘેરામાં. લૂંટ કરેલો મોબાઈલ પણ મળી આવ્યો. રાગેશ વાઘાણીના એકના એક પુત્રની હત્યા. નવાગામ ડિંડોલીમાં રહેતી પરણિતાને લગ્નની લાલચ તથા તેના સંતાનોના ખર્ચ ઉઠાવી આપવાનું વચન આપી તેણીની ઈચ્છા વિરુદ્ધ અવારનવાર બળાત્કાર ગુજારનાર હવસખોર પાડોશીની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ મોબાઈલ વાનમાંથી હાથમાં હથકડી પહેરેલી હાલતમાં પોલીસ સાથે નીચે ઉતરેલા આ શખ્સનું નામ છે સુરેન્દ્ર કાલીચરણ સુહાની. સુરેન્દ્ર નવાગામ ડિંડોલીમાં શ્રીનાથનગરમાં રહે છે. પરણિત હોવા છતાં તેણે ટીવી સ્ક્રીન પર સાડીના દુપટ્ટો પાછળ મીડિયાના કેમેરા પાછળ છુપાતી આ પરિણીતા ઉપર ગુજાર્યો છે. અવારનવાર બળાત્કાર. આ પરિણીતા તેના પડોશમાં રહેતી હતી. આ પરિણીતાને લગ્નની લાલચ અને તેના સંતાનોનો ખર્ચ પોતે ભોગવી લેવાના જૂઠા વચન આપી સુરેન્દ્રએ શારીરિક સુખ માણવાનો બદ ઈરાદો પાર પાડ્યો હતો. પરિણીતાને ડુમસ ફરવા જવાને બહાને ઝાંડી ઝાંખરામાં લઈ જઈ બળાત્કાર ગુજાર્યો હતો. કોઈકવાર મિત્રના શેઠના વર્કશોપમાં લઈ જઈ પરિણીતાનું ઈચ્છા વિરુદ્ધ સુરેન્દ્ર વારંવાર બળાત્કાર ગુજારતો હતો. નરાધમ સુરેન્દ્રના હવસનો શિકાર બનેલી પરિણીતાના પતિને આ અંગે ખબર પડી ગઈ હતી. તેણે લીંબાયત પોલીસ મથકમાં સુરેન્દ્ર વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ આપી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં સુરેન્દ્રની ધરપકડ કરીને તેને ભોગ બનનાર પરિણીતાને મેડિકલ ચેકઅપ માટે સ્મીમેર હોસ્પિટલ લઈ ગયા હતા. મૈદરપુરા પોલીસ સ્ટેશનથી થોડા જ અંતરે આવેલા લાલગેટ પાસે ગુરુવારે બપોરના સમયે મોટરસાયકલ પર આવેલા 2 જણા એક વૃદ્ધને ધક્કો મારી તેમની પાસે રહેલી બેગ તફડાવીને નાસી છૂટ્યા હતા. ઉધના ખાતેથી બેંકમાંથી ઉપાડેલા 1 લાખ રૂપિયા બેગમાં મૂકીને જતા હતા. ત્યારે ચોરો દ્વારા પીછો કરી આ ઘટનાને અંજામ આપ્યો હોય તેમ લાગી રહ્યું છે. ચીલ ઝડપ કરનારા બંને આરોપીને શોધવાની કામગીરી પોલીસે હાથ ધરી છે. મૈદરપુરા પોલીસ મથકમાંથી મળતી માહિતી અનુસાર મજુરા ગેટ પાસે મહાદેવનગરમાં રહેતા 71 વર્ષીય યુધિષ્ઠિર નિખીરામ ગોવર ઉધના મગદલ્લા રોડ પર કાપડનું કારખાનું ધરાવે છે. આજરોજ તેઓને તેમના કારખાનામાં કામ કરનાર કર્મચારીઓ પર પગાર આપવાનો હતો. તે માટે તેઓ આ બપોરે ડ્રાઈવર સાથે કાર લઈને ઉધના દરવાજા પાસે આવ્યા હતા. તેઓએ બેંકમાંથી 1 લાખ રૂપિયા ઉપાડીને બેગમાં મૂકીને એક પુસ્તક ખરીદવા માટે ભાગળ 4 રસ્તા ગયા હતા. ત્યાં એક દુકાન પર તેમની પસંદગીનું પુસ્તક નહીં મળતા તેઓએ ટાવરની આગળ અન્ય એક બુક સ્ટોલ પર ગયા હતા. ત્યાં તેઓ કારમાંથી ઉતરીને બેગ લઈને બુક સ્ટોલ તરફ ગયા. તે સમયે એક મોટરસાયકલ પર આવેલા 2 જણા પૈકી પાછળ બેઠેલા યુધિષ્ઠિરને ધક્કો મારીને તેમના હાથમાંથી બેગ આંચકીને નાસી ગયા હતા. બેગમાં રોકડા 1 લાખ રૂપિયા અને અન્ય મહત્વના દસ્તાવેજ હતા. તેઓએ થોડા સમયમાં મૈદરપુરા પોલીસ મથકમાં ગયા હતા. મૈદરપુરા પોલીસે ગુનો દાખલ કરીને આગળની તપાસ હાથ ધરી છે. જોકે પોલીસને શંકા છે કે બંને આરોપીઓ મોટરસાયકલ પર ઉધના દરવાજાથી જ યુધિષ્ઠિરની કારનો પીછો કરતા હોવા જોઈએ. શહેરમાં ચકચાર મચાવનાર સામૂહિક આત્મહત્યા કેસમાં બચી ગયેલા અજીત પટેલને શુક્રવારે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ અપાયા બાદ 2 માસૂમ બાળકોની કરપીણ હત્યા અને પત્નીને આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણાના ગુનામાં ખટોદરા પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસ તપાસના અંતે આગામી દિવસોમાં અજીત પટેલની પત્નીના અપમૃત્યુ ઉપરથી પડદો ઉચકાઈ જશે. ભીમરાર રોડ પર આશા રેવન્યુમાં રહેતા અજીત પટેલે ફૂલ જેવા 2 માસૂમ સંતાનોને ગળે ટૂંપો આપીને આત્મહત્યા કરી હતી. જ્યારે તેની પત્ની સંગીતાએ ગળે ફાંસો ખાધો હતો કે તેની હત્યા કરાઈ હતી તે હજી સુધી બહાર આવી શક્યું નથી. સંગીતાના અપમૃત્યુ પ્રકરણમાં પહેલાથી શંકાના ચકડોળમાં ફસાયેલા અજીત પટેલ પોલીસ સમક્ષ શંકાના દાયરામાં આવ્યો છે. આ ઘટના બાદથી અજીત સારવાર બાદ મિશન હોસ્પિટલમાં દાખલ હતો. દેવ વધી જતા અજીત પટેલે સામૂહિક આત્મહત્યા કરી છે કે પછી પ્રેમિકાને પામવા માટે પૂર્વ આયોજિત પ્લાન ઘડીને 2 બાળકો અને પત્નીની હત્યા કરી છે તેનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે. આ કેસનો ભેદ ઉકેલવા માટે પોલીસ માટે અજીત પટેલના નિવેદન મહત્વના હતા.
આ દરમિયાન શુક્રવારે અજીતને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાતા ખટોદરા પોલીસે ડબલ મર્ડર કેસ અને પત્નીને આત્મહત્યા દુષ્પ્રેરણાના ગુનામાં તેની ધરપકડ કરી હતી. શનિવારે પોલીસ આરોપી અજીત પટેલને કોર્ટમાં રિમાન્ડ માટે રજૂ કરીને રિમાન્ડની માંગણી કરશે. પોલીસ રિમાન્ડમાં અજીત પટેલની કડકાઈપૂર્વક તપાસમાં આ ચકચારિત કેસમાં ઘણું બધું ઉકેલી લેશે તેવી પૂરેપૂરી શક્યતા છે. હવે આગામી દિવસોમાં ચકચારિત સામૂહિક પ્રકરણમાં નવો વળાંક આવવાની સંભાવના છે. રાજ્ય સરકારે 11મી સપ્ટેમ્બરથી રાજ્યમાં ગુટખા વેચાણ પર પ્રતિબંધ મૂકતા જ લોકોએ રાજ્ય સરકારના આ નિર્ણયને વધાવી લીધો હતો. પરંતુ ગુટખા વેચાણ પર પ્રતિબંધ બાદ લારી ગલ્લાઓ પર વેચતા તંબાકુ મિશ્રિત પાન માવાના વેચાણમાં ધરખમ વધારો થયો છે, જે આજે સમાજ માટે નવી ચિંતાનું કારણ બન્યું છે. 11મી સપ્ટેમ્બર પહેલા સુરત શહેરમાં રોજનો કરોડોના રૂપિયાનો ગુટખા નાનીથી લઈને મોટી લારી દુકાનોમાં છૂટથી મળતા હતા. પરંતુ પ્રતિબંધ લાગુ થતાં જ ગુટખા હવે બંધ થયા છે. પરંતુ ગુટખાના વ્યસનથી આદિ એવા લોકો માટે આ દુકાનવાળાઓ પાસે વચલો માર્ગ છે અને તે છે તંબાકુથી ભરપૂર માવા અને પાન. ગુટખા પરના પ્રતિબંધ બાદ ગુટખા શોખીનો મોટો વર્ગ આવા પાન માવા તરફ વળ્યો છે અને આ સાથે માવાના વેચાણમાં છેલ્લા 1 મહિનામાં 4 થી 5 ગણો વધારો નોંધાયો છે. વિવિધ તમાકુ કંપનીઓના મળતા માવાની સાથે બજારમાં સોપારીઓની પણ માંગ વધતા તેના ભાવમાં પણ વધારો થયો છે. માવા વેચનારાના જણાવ્યા પ્રમાણે પહેલા રોજના 100 માવા વેચતા હતા, જેના બદલે હવે રોજના 400 થી 500 માવાનું વેચાણ થઈ રહ્યું છે. ઉપરાંત ગુટખા શોખીનો પણ પોતાની લત પૂરી કરવા આવા માવાનું સેવન કરી રહ્યા છે અને બજારમાં ગુટખાના ભાવ કરતાં માવા સસ્તા મળતા હોવાથી માવાની ખપત પણ વધી રહી છે. રાજ્ય સરકારે ગુટખાના વ્યસનમાંથી લોકોને મુક્ત કરવા ગુટખાના વેચાણ પર પ્રતિબંધ મૂકી એક ક્રાંતિકારી પગલું લીધું છે. પરંતુ આ પ્રતિબંધ પૂરી રીતે સાર્થક થયો નથી, કારણ કે આ કારણે જ આજે સીધા તમાકુ દ્વારા તૈયાર થતા માવાઓનું વેચાણ થઈ રહ્યું છે, જે બતાવે છે કે સમાજ માટે હજુ સખ્તાઈથી પગલાં લેવાની જરૂર છે. જો કે પ્રતિબંધ પછીના દિવસ માવાઓનું વેચાણ વધ્યું ન હતું, પરંતુ જેમ જેમ દિવસો પસાર થતા ગયા અને લોકો ગુટખાના વચલા માર્ગને અપનાવી પોતાની આદતને તૃપ્તિ આપી રહ્યા છે, જે સરવાળે આ પ્રતિબંધને નિરર્થક બનાવી રહ્યો છે. કેમેરામેન હિરેન નિમાવત સાથે બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક વિરોધી નીતિના વિરોધમાં સ્પેશિયાલિસ્ટ યુનિટી ઓફ ઇન્ડિયા દ્વારા ચોક બજાર ખાતે સરકાર સામે ઉગ્ર દેખાવ કરી વિરોધ પ્રદર્શન કરાયા હતા. કેન્દ્ર સરકારે રાંધણ ગેસ, ડીઝલ, પેટ્રોલ, કરવેરા, ચીજવસ્તુઓના ભાવમાં કમરતોડ વધારો કરાતા આમ આદમી માટે પરિવારનું ભરણ પોષણ કરવું મુશ્કેલ બની રહ્યું છે. આ તરફ રાજ્ય સરકાર પણ વિવિધ ઉત્સવો અને મોટી મોટી જાહેરાતો પાછળ પ્રજાના કરોડો રૂપિયા ઉડાવી રહી છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની લોક વિરોધી નીતિ સામે સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા અને SUNIC કાર્યકરો લડતના મૂળમાં દેખાયા છે. જ્યારે SUIના કાર્યકરોએ ચોક બજાર ખાતે સરકારના વિરોધમાં વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વૈશ્વિકરણ અને ઔદ્યોગિકરણના અમલ પછી સામાન્ય લોકોનું જીવન ખૂબ જ મુશ્કેલ બની ગયું છે. ભાવ વધારો અને જીવનના તમામ ક્ષેત્રોમાં જે સમસ્યાઓ છે એની ચિંતા આજે કેન્દ્ર સરકારને નથી અને એક પછી એક એ લોક વિરોધી પગલાઓના જાહેરાતો કરતી જાય છે. એની સાથે સાથે મૂડીપતિઓના નફા ઓછા ના થાય એની પણ ચિંતા કેન્દ્ર સરકાર કરી રહી છે અને એની સામે આજે રાજ્યમાં ભાજપ સરકાર જે છે એ પણ ખાલી ઉત્સવો જ આયોજિત કરી રહી છે. મોટી મોટી વાતો કરનાર અને ઉદ્યોગપતિઓ માટે લાલ જાજમ પાથરનાર આ ભાજપની જે રાજ્ય સરકાર છે એ પણ વેટમાં રાહત આપીને સામાન્ય લોકોના તકલીફોને દૂર કરવાની કોશિશ કરી રહી નથી અને એટલા માટે જ કેન્દ્ર અને રાજ્ય
સરકારની જે લોક વિરોધી નીતિઓ છે એના વિરોધમાં સોશિયલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઇન્ડિયા દ્વારા આ વિરોધ પ્રદર્શનનું આયોજન થયું છે અને એના દ્વારા અમે સામાન્ય લોકોને હાકલ કરીએ છીએ કે એકમાત્ર લોક આંદોલન જ આ બધી જ સમસ્યાઓનો ઉકેલ છે અને લોક આંદોલન માટે લોકો તૈયાર થાય એ માટેની એસયુસીઆઈની ડુમસ વેસુ રોડ પરથી પસાર થઈ રહેલા ઉધનાના યુવાનની બાઇકને અજાણ્યા વાહન ચાલકે ઉડાવી દેતા અકસ્માતમાં યુવાનનું ગંભીર ઇજાના પગલે ઘટના સ્થળે જ પ્રાણ પંખેરું ઉડી ગયું હતું. આ મૃતક યુવાન ગુરુવારે સાંઈબાબાના દર્શન કરી ઘરે પરત આવતો હતો. અકસ્માતમાં કારનો કોડિયો બની ગયો હતો. ઉધના સત્યાનગરમાં રહેતા પ્રભુભાઈ સરાવીનો 22 વર્ષીય પુત્ર નવલ ગુરુવારે મગદલા રોડ પર આવેલા સાંઈબાબાના મંદિરે દર્શન કરવા ગયો હતો. આ દર્શન કરીને નવલ બાઇક ઉપર ઘરે આવી રહ્યો હતો ત્યારે ડુમસ વેસુ રોડ પર પૂરપાટ દોડતા વાહન ચાલકે તેની બાઇકને અડફેટમાં લીધો હતો. સર્જાયેલા અકસ્માતમાં નવલને માથામાં ગંભીર ઇજા પહોંચતા સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. નવલ પાસે હેલ્મેટ પણ હતું પરંતુ તેણે હેલ્મેટ બાઇકના સ્ટીયરિંગ પર લટકાવી મૂકતા જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. કદાચ નવલે હેલ્મેટ પહેર્યું હોત તો સદનસીબે તે આજે જીવત હોત. આ બનાવ સંદર્ભે ઉમરા પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ અકસ્માત મોટનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પાંડેસરામાં યુવાને ઉછીના લીધેલા રૂપિયા આર્થિક ભીંસના કારણે લેણદારોને પરત નહીં આપી શકાતા હતાશામાં ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. પાંડેસરા મોહનનગરમાં રહેતા અમિત કુમાર રામચંદ્ર નાયકે ગુરુવારે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મૂળ ઓરિસ્સાનો વતની અમિત સંચા ખાતામાં નોકરી કરતો હતો. તેની પાસેથી એક સુસાઇડ નોટ પણ મળી આવી હતી. આ સુસાઇડ નોટમાં અમિતે 4 જણાને ઉછીના લીધેલા હજાર રૂપિયા આપવાની બાકી હોવાનો ઉલ્લેખ કર્યો હતો અને હું મારી મરજીથી આપઘાત કરી રહ્યો હોવાનું લખ્યું હતું. સંભવતઃ આર્થિક સંકળામણથી કંટાળીને અમિતે હત્યા કરી હોવાની આશંકા છે. આ બનાવ સંદર્ભે પાંડેસરા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં વધેલી અસહ્ય ગરમીના કારણે સમગ્ર શહેરીજનો તાપથી ત્રાહિમામ થઈ ઉઠ્યા હતા. ત્યાં જ મંગળવારની ઢળતી સાંજે મેઘરાજાએ અચાનક પધરામણી કરતા સમગ્ર ઉકળાટને ઠંડકમાં ફેરવી દીધો હતો અને તે પણ સામાન્ય નહીં પરંતુ શહેરના મોટા ભાગના વિસ્તારમાં સુસવાટા ભેર વાતા પવન સાથે વરસાદે સમગ્ર શહેરને પાણીથી તરબતર કરી દીધું હતું. છેલ્લા દિવસમાં વાતાવરણમાં ગરમીનો પારો રોજ વધીને ઉપર જઈ રહ્યો હતો. તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચી જતા લોકો પરસેવે રેબઝેબ થઈ ઉઠ્યા હતા અને તે સાથે પવન પણ નહીં રહેતા બફારાના કારણે ઉકળાટ જોવા મળ્યો હતો. આ ઉકળાટને દૂર કરતા સાંજે કાળા વાદળો સાથે શહેરના આકાશમાં છવાયા હતા. ધોધમાર પાણી વરસતા લોકોએ ગરમીમાંથી રાહતનો શ્વાસ લીધો હતો. પવન અને વીજળીના કડાકા સાથેના વરસાદ પહેલા ધૂળની ડમરીઓ પણ રસ્તા પર ફરી વળી હતી અને વરસાદ પહેલા શહેરમાં ધૂળિયું વાતાવરણ ઊભું થયું હતું. તે બાદ વરસાદ સાથે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. વધતી ગરમીના તાપથી વરસાદના આગમન સાથે જ રાહતનો શ્વાસ લીધો હતો. તો જોઈએ શહેરમાં કેવી કરી હતી કમાલ વરસાદે. ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં આચારસંહિતા લાગુ થયા પછી ચૂંટણી પંચ તમામ ઉમેદવારો પર બાજ નજર રાખી છે. 2 નંબરી રૂપિયાનો ઉપયોગ થતા રોકશે. સાથે રાજકીય પક્ષના સ્ટાર પ્રચારક પોતાના પ્રચાર દરમિયાન ઉમેદવારનું નામ લઈને પ્રચાર નહીં કરી શકશે. આ વાતનો ખાસ ઉલ્લેખ ચૂંટણી પંચે પોતાની આચારસંહિતામાં કર્યો છે. રાજકીય પક્ષના સ્ટાર કેમ્પેનર માત્ર પક્ષ અને તેની નીતિઓની વાત કરી શકશે. તે પોતાના ઉમેદવારના નામ સાથે તેનો પ્રચાર નહીં કરી શકે. ચૂંટણી પંચની આચારસંહિતામાં આ નવી બાબતનો આ વખતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૂત્રોએ એમ પણ કહ્યું હતું કે જો સ્ટાર કેમ્પેનર ઉમેદવારની હાજરીમાં આ ઉમેદવારને મત આપવાની અપીલ કરશે તો આ સભાનો તમામ ખર્ચ ઉમેદવારના ખર્ચમાં ગણવામાં આવશે. સ્ટાર કેમ્પેનર જાહેર સભામાં આવે, રેલીમાં જોડાય તો તેવા સમયે પણ તે ઉમેદવારનું નામ લઈને તેને મત આપવાની અપીલ નહીં કરી શકે. સ્ટાર કેમ્પેનરની સભામાં જો 1 થી વધુ ઉમેદવાર હાજર હોય અને આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો આ જાહેર સભાનો ખર્ચો તમામ ઉમેદવારોના ખાતામાં વેચાઈ જશે. આ ઉપરાંત સ્ટાર પ્રચારક જે હેલિકોપ્ટરમાં આવ્યા હશે તેનો 50% ખર્ચો ઉમેદવારના ચૂંટણી ખર્ચમાં ગણી લેવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય પક્ષના 40 સ્ટાર પ્રચારક અને પ્રાદેશિક પક્ષના 20 સ્ટાર પ્રચારકના ખર્ચને મંજૂરી આપી છે. કતરગામ વિસ્તારમાં આવેલા લક્ષ્મીકાંત આશ્રમ રોડ પર રખડતા ઢોરોને પકડવા ગયેલા પાલિકાના કર્મચારીઓ પર હુમલો કરી નાસી જનારા 3 અપરાધીઓને કતરગામ પોલીસે ઝડપી પાડ્યા હતા.
ગત રોજ મનપાના કતારગામ ઝોનના દબાણ વિભાગના હર્ષદભાઈ દેસાઈ ફરિયાદના આધારે લક્ષ્મીકાંત રોડ આશ્રમ પર રખડતા ઢોરોને પકડવા માટે કામગીરી નિભાવી રહ્યા હતા ત્યારે તેઓની કામગીરીમાં ભોળા ભરવાડ, ભૂરિયા સંજાણ અને ભીમણભાઈ ભરવાડે દખલગીરી કરી તેઓ સાથે પહેલા બોલાચાલી કરી હતી અને ત્યારબાદ આ ત્રણેય શખ્સોએ પાલિકાની કર્મચારીના ફરજમાં અડચણ ઊભી કરી તેઓ સાથે ઝપાઝપી કરી પકડાયેલી ઢોરને છોડાવી નાસી ભાગી ગયા હતા, જે સંદર્ભે કતારગામ પોલીસ મથકે આ ત્રણેય વિરુદ્ધ હર્ષદભાઈએ ફરિયાદ નોંધાવી હતી અને જેને આધારે પોલીસે તપાસ કરી આ ત્રણેય આરોપીઓને પકડી પાડી જેલ ભેગા કર્યા હતા. લીંબાયત પોલીસે બાતમીના આધારે ગોડાદરા ફાટક પાસેથી એક બાઇક ચોરને ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીએ આ સિવાય પણ વધુ એક બાઇક ચોરી કરી હોવાનું કબૂલ્યું હતું. આમ લીંબાયત પોલીસે 2 બાઇક ચોરીની ઘટનાને અંજામ આપતા આ ચોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. લીંબાયત પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ લીંબાયતનો સર્વેલન્સ સ્ટાફ આગામી તહેવારોને અનુલક્ષીને પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ કરતો હતો ત્યારે બાતમી મળી હતી કે એક ઈસમ ચોરીની બાઇક સાથે ફરી રહ્યો છે. તેથી ચોર ગોડાદરા ફાટક પાસેથી પસાર થવાની હોવાની માહિતીના આધારે સર્વેલન્સ સ્ટાફે તત્કાલ ગોડાદરા ફાટક પાસે વોચ ગોઠવી હતી. ત્યાંથી બાતમીવાળો વાહન ચોર આવતા પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા આરોપીનું નામ મુકેશ શ્રી લાલતા પ્રસાદ મૌર્ય છે, જેની પાસેથી પોલીસે ચોરીની મોટરસાયકલ કબજે કરી હતી. તેની પાસે મળી આવેલી મોટરસાયકલ તેણે 29મી સપ્ટેમ્બરના રોજ ડિંડોલી બસ મથક પાસેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આરોપી મુકેશ કુમારે 3 મહિના પહેલા પૂણા વિસ્તારમાંથી એક બાઇક ચોરી કરેલાની કબૂલાત કરી હતી. લીંબાયત પોલીસે એ બાઇક પણ કબજે કરી લીધી હતી. આ કામગીરી સર્વેલન્સ સ્ટાફના તમામ લોકોએ કરી હતી. તારીખ 2/10/2012ના રોજ લીંબાયત પોસ્ટેમાં 211/12ની વાહન ચોરી દાખલ થયેલી. તેને અમે 4/10/2012ના રોજ આરોપીને અટક કરી દિંડોલી ગોડાદરા ફાટક પાસેથી આરોપીને પકડ્યો. એની જોડેથી એક પેશન પ્રો અને એક સ્પ્લેન્ડર ગાડી મળી આવી છે. એ ખોલતા પૂણા પોસ્ટનો બી એક કોનો કબૂલ કરે છે. આરોપીનું નામ છે મુકેશ લાલન પ્રસાદ મૌર્યા, ઉંમર વર્ષ 22, રહે પ્રિયંકા સોસાયટી, વિભાગ 2, પ્લોટ નંબર 190, ડિંડોલી ફાટક પાસે. ગાડીનો નંબર છે GJ5HJ5653, નંબર પ્લેટની ગાડી. એની જોડેથી મુદ્દામાં રિકવર કર્યો છે. આગળ કઈ આરોપી પકડાયો નથી? બીજા કઈ ગુનામાં? ના, આગળ કોઈ આરોપી આ ગુનામાં પકડાયો નથી. આગળની કઈ કાર્યવાહી ચાલુ છે? આગળની કાર્યવાહી તપાસ ચાલુ છે. આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને લીંબાયત પોલીસે 2 આરોપીઓને શહેર અને જિલ્લામાંથી 2 વર્ષ માટે તડીપાર કર્યા છે. આ બંને આરોપીઓ ભૂતકાળમાં પણ મારામારીના કેસમાં જેલવાસ ભોગવી ચૂક્યા છે. લીંબાયત પોલીસ મથકેથી મળતી માહિતી મુજબ આગામી તહેવારોમાં સમય દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે લોકોના જાનમાલની સુરક્ષા માટે અસામાજિક તત્વો વિરુદ્ધ કાયદાનું શસ્ત્ર ઉગામતા તેમને પાસા અથવા તડીપાર કરવામાં આવી રહ્યા છે. આજરોજ લીંબાયત પોલીસ દ્વારા 2 અસામાજિક તત્વોને 2 વર્ષ માટે તડીપાર કરવામાં આવે છે. મારામારી જેવા ગુનામાં સંડોવાયેલા શેરસિંહ ઉર્ફે શેરા કુંદનસિંહ યાદવ અને વિજય ઓમપ્રકાશ યાદવને 2 વર્ષ માટે તડીપાર કરવામાં આવે છે. તેમને સુરત શહેર, સુરત જિલ્લા અને નવસારી અને તાપી જિલ્લામાંથી તડીપાર કરવામાં આવે છે. જૂનો બુકલેગર છે જે દેશી દારૂનો ધંધો કરતો હતો ડિંડોલી ફાટક બાજુમાં. એનું નામ છે શેરા કુંદનસિંહ યાદવ, જેના ઉંમર વર્ષ 51 છે. જેના મેં તડીપારની કાર્યવાહી ચાલુ. બીજો પાસા માટે એનું નામ છે અભિષેક રાજનાથ. ઉંમર વર્ષ 28 છે, સંજયનગરમાં રહે છે. એના મેં પાસા કરેલા 200 લીટરનો દેશી દારૂ પકડેલા એની જોડેથી. એની પાસાની કાર્યવાહી પણ ચાલુ છે. આગળ પણ કઈ પાસામાં મોકલાવેલા હતા સાહેબ એ લોકોને? આ પહેલી વખત છે? ના, પહેલી વખત છે બધા આરોપી. હા, તડીપારના જે તડીપારનો આરોપી આ બી પહેલી વાર છે. શેરાને કઈ બાજુ તમે તડીપાર? આજે સવારે ઉધના રોડ નંબર 8 પર આવેલા ઉદ્યોગનગરની એક લોખંડની દુકાનમાં આગ લાગી હતી. આગે વિકરાળ રૂપ ધારણ કરે તે પહેલા જ સ્થાનિક લોકોએ ફાયરના સાધનો વડે આગ પર કાબુ મેળવી લીધો હતો. ઉધના રોડ નંબર 8 પર આવેલા ઉદ્યોગનગરમાં આવેલી લોખંડની દુકાનમાં અચાનક જ આગ લાગી ગઈ હતી, જેના પગલે આસપાસના વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી.
આગ લાગતા જ ફાયર વિભાગને ઘટનાની જાણ કરી દેવામાં આવી હતી. જોકે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં રાખવામાં આવતા ફાયરના સાધનો વડે સ્થાનિકોએ આગ પર કાબુ મેળવી લીધો હતો. આગ પર નિયંત્રણ આવી ગયા બાદ સ્થળ પર ફાયરની ટીમ આવી પહોંચી હતી. ફાયર વિભાગે લોકોએ કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી. આગમાં સામાન્ય નુકસાન સિવાય અન્ય કોઈ જાનમાલનું નુકસાન થવા પામ્યું ન હતું. ઉધના રોડ નંબર 8માં ભંગારના દુકાનમાં આગ લાગ્યાની ખબર મળતા કંટ્રોલમાંથી તરત જ બે ફાયર સ્ટેશનના ફાયર એન્જિન ટર્નઆઉટ કરવામાં આવ્યા હતા. માન દરવાજા મજૂરા કુલ 4 ગાડીઓ ટર્નઆઉટ કરવામાં આવેલી. ઘટના સ્થળે આવ્યા અને નજીકમાં આવતા આ જ્યાં આગ લાગેલી છે ભંગારવાળા ભાઈને ત્યાં એના પોતાના ફાયર એક્સટિંગ્યુશરોથી આગ ઓલવી નાખેલી છે. એ સારું પણ છે. આ જ રીતના દરેક નાગરિક જાગૃત થાય ઇન્ડસ્ટ્રીઝવાળા એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આ છે ઉધના રોડ નંબર 8 ઉદ્યોગનગર. ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગુરુવારે મોડી સાંજે ડુંભાલ વિસ્તારમાંથી 2 યુવકોને બાતમીના આધારે ઝડપી તલાશી લેતા તેઓ પાસેથી એક પિસ્તોલ મળી આવી હતી. આથી ઘાતક હથિયાર રાખવાના ગુનામાં બંનેની અટક કરવામાં આવી હતી. લિંબાયતમાં મીઠી ખાડી વિસ્તારમાં રહેતા આ બંને યુવકો માલેગામના હિસ્ટ્રી સીટ હોવાનું જાણવા મળે છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમના સ્ટાફના માણસો સાથે ડુંભાલ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતા. તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ રોહિત બ્રહ્મભટ્ટ તથા જાકીર કડીવાલાને એવી બાતમી મળી હતી કે ઓવરબ્રિજના નાકે 2 યુવકો કંઈ ગુનો કરવાના ઈરાદે શંકાસ્પદ હરકત કરી રહ્યા છે. બાતમીમાં જણાવેલા વર્ણનના આધારે ઓમનગર પાસેથી 2 યુવકોને અટકાયતમાં લેવામાં આવ્યા હતા. પોલીસે ઇમરાન ખાન, અમીર ખાન, રાઇફ સહેમદને ઝડપી લીધા બાદ તેમની પાસેથી એક પિસ્તોલ મળી આવી હતી. 4 કારતૂસ સાથેની પિસ્તોલ કબજે લઈ પોલીસે ઇમરાન અને આરિફની ધરપકડ કરી હતી. કબજે લેવાયેલા હથિયારની કિંમત 10,000 રૂપિયા તથા કારતૂસની કિંમત 400 રૂપિયા હોવાનું પોલીસે નોંધ્યું છે. ઇમરાન અને આરિફ માલેગામના હિસ્ટ્રી સીટર છે. ઇમરાન મારામારી તથા હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી ચૂક્યો છે. તે છેલ્લા 4 મહિનાથી સુરત આવીને વાયરિંગનું છૂટક કામ કરી રહ્યો હતો. જ્યારે આરિફ સામે માલેગામમાં લૂંટનો ગુનો નોંધાયો હતો. સુરતમાં 4 વર્ષથી આવીને રહેતા આરિફ અહીં શાકભાજી વેચવાનું કામ કરતો હતો. શહેર પોલીસ જુગારધામો પર આપ બનીને દરોડા પાડી રહી છે. મોટા જુગારધામોથી લઈને નાના જુગાર રમાડતા તત્વોને પણ પોલીસ છોડી રહી નથી. ત્યાં કતારગામ પોલીસે વરલી મટકા પર જુગાર રમાડતા એક આધેડને ઝડપી પાડ્યો હતો. કતારગામ પોલીસે મળેલી બાતમીના આધારે કતારગામ ગોટાલાવાડી ટેનામેન્ટમાં દરોડા પાડી વરલી મટકો ચલાવતા 65 વર્ષીય નટવર સુમનને ઝડપી પાડ્યો હતો. છેલ્લા કેટલાક સમયથી આધેડ આસપાસના વિસ્તારોમાં જુગાર રમાડતો હતો, જેની બાતમીને મળતા પોલીસે દરોડા પાડી તેને ધરપકડ કરી હતી અને સાથે દાવ પર મુકાયેલા રૂપિયા પણ જપ્ત કરી તેને જેલ ભેગો કર્યો હતો. નવરાત્રી એટલે માતાની આરાધનાનો તહેવાર. માની આરાધના માટે કોઈ પણ ધર્મની મર્યાદા નડતી નથી. પછી તે હિન્દુ હોય, મુસ્લિમ હોય કે પછી કોઈ ધર્મ હોય. માની સ્તુતિ એટલે કે ભગવાનની સ્તુતિ. એટલે નવરાત્રિના 9 દિવસ તમામ ધર્મના લોકો માની ભક્તિમાં લીન થઈ જાય છે. ત્યારે એક મુસ્લિમ બિરાદર છેલ્લા કેટલાય વર્ષથી મા અંબાની ફરતે ગરબા રમીને સ્તુતિ કરી રહ્યો છે. તો જોઈએ હિન્દ ટીવીનો વિશેષ અહેવાલ. નવરાત્રી આવતાની સાથે જ ખેલૈયાઓ ભારે ઉત્સાહમાં આવી જતા હોય છે. નવરાત્રી પહેલાના 3 મહિનાથી જ ખેલૈયાઓ દોડિયાની પ્રેક્ટિસમાં જોડાઈ જતા હોય છે. નવરાત્રીમાં ક્યારેય મુસ્લિમ યુવાન કે યુવતી ભાગ લેતી નથી. ત્યારે અડાજણ વિસ્તારમાં એક યુવાન છે જે મુસ્લિમ હોવા છતાં ખૂબ જ ધામધૂમથી ગરબા રમે છે. તમે ટીવી સ્ક્રીન પર જે યુવાનને જોઈ રહ્યા છો તે એક મુસ્લિમ છે, પરંતુ તેના માટે હિન્દુ મુસ્લિમ વચ્ચે કોઈ ભેદ નથી. તે બધાને સરખા માને છે. અલ્લાહ સામે બેસીને દુઆ પણ કરે છે અને ભગવાનના દીવાબત્તી પણ કરે છે. આ ઉપરાંત તે ખૂબ જ સારી રીતે માતાજીના ગરબા પણ રમે છે. નવરાત્રિનો તહેવાર એટલે હિન્દુ ધર્મ માટે સૌથી પવિત્ર અને પ્રિય તહેવાર. આ તહેવારમાં દરેક હિન્દુ ખૂબ જ ધામધૂમથી નવરાત્રિને મનાવે છે અને ખૂબ જ ધામધૂમથી રમે છે. ત્યારે એક વસ્તુ જોવા જેવી છે કે આ પર્વમાં મુસ્લિમ લોકો ક્યારેય રમતા જોવા મળતા નથી, પરંતુ આજે આપણી વચ્ચે એક એવી વ્યક્તિ ઉપસ્થિત છે જે મુસ્લિમ હોવા છતાં ખૂબ જ અને કેટલાય વર્ષોથી ધામધૂમથી નવરાત્રિમાં રમે છે. તો આપણે મળીએ એ યુવકને. શું નામ તમારું? મોહમ્મદ ઇરશાદ. એમ પેટ નામ આકાશ કઈ લોકો. કેટલા વર્ષથી રમો છો? હા, મને 25 વર્ષ જેવા થયા. તમે રમો છો તો એના ઉપરથી તમને કેવું લાગે છે? તમને કેવી રીતે વિચાર? મને ખારું આનંદ મળે છે આમાં. કેટલા તમને સૌથી પહેલા વિચાર ક્યારે આવ્યો? હા, મને 1988 જેવામાં વિચાર આવ્યો. તમે આજે નવરાત્રિના તહેવારમાં રમો છો, તેમાં તમારું કોઈ ફેમિલી સામેલ? ના, કોઈ નહીં. અને બીજી વસ્તુ કે તમારા ક્યારેય પણ નવરાત્રિના તહેવારમાં રમો છો તો એના બાબતે ક્યારેય તમારા સમાજમાંથી કોઈ વિરોધ થયો? ના, મારી સમાજમાંથી કોઈ વિરોધ નહીં. આવે તો પણ હું એ લોકોને જવાબ આપી દઉં મારા હિસાબે.
અને જે અત્યારે જોયું કે ક્રિકેટ મેચ બાદ કોમી એકલાસ થયો હતો, વચ્ચે પણ હમણાં કોમી એકલાસ થયો હતો, તો એના બાબતે તમે મુસ્લિમ લોકોને શું સંદેશો આપવા? એમાં ના મુસ્લિમનું કંઈ વાંક છે ને ના કંઈ હિન્દુઓનું. આ તો આજે બધી કાર્યકારી ને બધી ચાલે છે, રાજકારણ એમાં જ બધું થાય છે, બાકી તો એમ કોઈ કરવા માટે નવરો નથી. ને અમારા મોહલ્લામાં તો બધી આજુબાજુમાં પણ મોમેડન જ છે, હિન્દુ છે. મારા ઘરની બાજુમાં પણ હિન્દુઓ જ છે બધા, ને અમે પોતે હિન્દુઓમાં જ રહેલા છે. મારો ધંધો પણ હિન્દુઓનો જ છે કે મારો ઘોડાગાડીનું બિઝનેસ, એટલે મારા બધા હિન્દુ હાથે સર્કલ પણ છે, ને સૌથી વધારે દોસ્તાર પણ હિન્દુ જ છે મોમેડન કરતાં. આજની યુવા પેઢીને આ ગરબા શીખવા જરૂરી છે, કેમ કે તમારું ધર્મનું તમે નહીં શીખો તો તમારો ધર્મ જ ન કહેવાય. માત્ર આટલું જ નહીં, પરંતુ હિન્દુ મુસ્લિમ વચ્ચેના ભાઈચારાનું સચોટ ઉદાહરણ આ ખેલૈયા અને પનઘટ ગ્રુપના માલિક વચ્ચે જોવા મળી રહ્યું છે. આ મુસ્લિમ યુવક કોઈ પણ જાતના ભેદભાવ વગર જ બીજા ખેલૈયાઓ સાથે હળીમળીને નવરાત્રિના ઉત્સવમાં ઝૂમે છે. તમે જોયું કે એક મુસ્લિમ કેટલા ધામધૂમથી ગરબા રમે છે. તે પનઘટ ગ્રુપ સાથે છેલ્લા 18 વર્ષથી સંકળાયેલા છે. તો હવે મળીએ આપણે પનઘટ ગ્રુપના માલિક અનિલભાઈને. તો શું કહેવું છે આ અંગે અનિલભાઈનું? શું કહેવા માંગો છો તમે? આ જે મુસ્લિમ તમારા ગ્રુપ સાથે છેલ્લા 18 વર્ષથી સંકળાયેલા છે, તો એ બાબતે તમારું શું કહેવું? 18 વર્ષથી ભલે હિન્દુ મુસ્લિમ બહુ બધું બની ગયું, બનાવ બની ગયેલા હિન્દુ મુસ્લિમ વચ્ચે, પણ અમારા બે વચ્ચે એવું હજુ તક બનાવ નથી મળ્યું. હું કદાચ ના આવું તો દીવાબત્તી જે માતાજીની આરતી એ મુસ્લિમ ભાઈ બોલે છે, પણ હિન્દુ જે આરતી અને એ જે કરવાનું આવે જે હિન્દુ તરીકે જ કરતા છે. હું મારો ક્લાસ છોડીને એને બી કહી શકતો કે ભાઈ તું આજે ક્લાસ ચલાવી લેતું. આજ સુધીમાં ક્યારે એવો બનાવ બન્યો છે કે તમારા ગ્રુપમાં એક જ માત્ર મુસ્લિમ હોવાના કારણે ક્યારે કોઈ અંદરો અંદર કોઈ ઝઘડો થયો એવું કંઈ? નહીં, હજુ તક એવો કોઈ બનાવ નથી બન્યો કે એક જ મુસ્લિમ મારા ગ્રુપમાં છે અને કોઈ એવો લડાઈ ઝઘડો કે કોઈ ટોર્ચરિંગ એવો હજુ તક બનાવ બન્યો નથી. અને તમે આજની યુવા પેઢીને આ બાબતે શું સંદેશો આપવા માંગો છો? દરેક વ્યક્તિ સરખા નહીં હોઈ શકતા. મારા ત્યાં જે આકાશભાઈ, અમે એને આકાશ નામથી ઓળખે છે, ઈશાટ નામ છે. અમારા વચ્ચે 22-23 વર્ષના રિલેશન છે, પણ એવો કોઈ લડાઈ ઝઘડો કે એવો કોઈ માહોલ ઊભું થયું નથી મારા ક્લાસીસમાં. લોકો ગરબા રમતા છે, એકબીજા છોકરા છોકરી ભેગા છે. મારા ત્યાં લેડીઝ બેજું ચલું જ, પણ અમુક છોકરાઓ બી આવતા જ, પણ લડાઈ ઝઘડાનો હજુ તક બનાવ બન્યો નથી. ને મારી આવવાની જે પેઢી જે નાના ચાઇલ્ડો છે, હું એ લોકોને બી એ જ સલાહ આપું છું કે બધા ધમાલ મસ્તી કરતાં ક્લાસીસ ચલો, અને ક્લાસીસના અંદર કોઈ લડાઈ ઝઘડાનું મોલ કોઈ દિવસ ઊભું થવું નહીં જોઈએ, અને કોઈ પેરેન્ટ્સ આવતા એને રિસ્પોન્સ આપો. અને બીજી વાત કે જે હિન્દુ અને મુસ્લિમ ધર્મ વચ્ચે ક્યારેક કોમી એકલાસ થાય છે, તો એ બાબતે તમે સમાજને શું સંદેશો આપવા માંગો કે ધર્મને શું સંદેશો આપવા માંગો છો? ધર્મને હું એ સંદેશો આપવા માંગુ છું કે બધા જે વ્યક્તિઓ છે એક સરખા નહીં હોઈ શકતા. અમુકના મનના અંદર કંઈ ઊંધું ચાલતું હોય. મારા ત્યાં જેવા સંબંધ આપણે જોડતા જ એવી રીતે લોકો રહેતા છે. મુસ્લિમ બી આપણા સુરતના અને ગુજરાત અને ઇન્ડિયા ખાતર મુસ્લિમ અને હિન્દુ જે પાકિસ્તાનના અંદર મુસ્લિમ છે એનાથી વધારે આપણા ઇન્ડિયામાં છે, પણ એવો હજુ તક કોઈ બનાવ બન્યો નથી કે મુસ્લિમ અને હિન્દુ ગરબાના અંદર કોઈ એવો લડાઈ ઝઘડાનું મોલ ઊભું થયું હોય. તમે જોયું કે મિત્ર એક મુસ્લિમ હોવા છતાં પણ હિન્દુ ધર્મની વિધિ પ્રમાણે ભગવાનની પૂજા કરે છે અને છેલ્લા 25 વર્ષથી દોઢિયા અને ગરબા રમે છે. કેમેરામેન કિશન દાઈમા સાથે ગૌતમ ધાંધલિયાનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત. સમાચાર સમાપ્ત કરતા પહેલા એક નજર અત્યાર સુધીના મુખ્ય સમાચાર ઉપર. કાપોદ્રામાં લૂંટના પ્રયાસમાં થઈ માસૂમની હત્યા. માતાને બંધક બનાવી 4 વર્ષના બાળકને ફેંકી દીધો પાણીની ટાંકીમાં. માત્ર 500 રૂપિયાની લૂંટ. ડિંડોલીની પરિણીતાને પ્રેમ જાળમાં ફસાવી અવારનવાર કર્યો બળાત્કાર. નબળી આર્થિક પરિસ્થિતિનો ઉઠાવ્યો ગેરલાભ. પાડોશી યુવાનની ધરપકડ. ટાવર રોડ પર લૂંટાયો યુધિષ્ઠિર. મૈદરપુરા પોલીસ સ્ટેશનની સામે વૃદ્ધની કમાણીના 1 લાખની લૂંટ. ભીમરાની સામૂહિક આત્મહત્યામાં બચી ગયેલા પતિ અજીત પટેલની ધરપકડ. 2 બાળકોની હત્યા અને પત્નીના મોત અંગે કરાશે તપાસ. અને ગુટખા વેચાણ પર પ્રતિબંધ બન્યું નિરર્થક. ગુટખાના સ્થાને માવાનું પૂર બહારમાં વેચાણ. માવાનું વેચાણ 5 ગણું વધ્યું. દર્શક મિત્રો, આ સાથે આજના સમાચાર અહીં સમાપ્ત થાય છે. આવતીકાલે ફરી નવા સમાચાર સાથે મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.